રોજ સવારમાં આપણે ગેસે ચા બનાવતા હોય, ચૂલે ચા બનાવવાની હોય એટલે થોડી ઘણી તકલીફ તો પડે. બાએ કીધું છે જીવનમાં ગમે એટલી તકલીફ પડે ને મૂંઝાવાનું નહીં. મેં તો કાંઈ વાંધો નહીં, હાલો બાની વાત માની લીધી. ચા પાણી પી લીધા ને બાકી હું છે ને લોટ બાંધી નાખું. ફરીવાર પાછા આવી ગયા ચૂલે. હવે લાકડા ભાંગવાના છે. એ કે નાના નાના કટકા કરીને ને આપણે થપ્પો મારી દઈએ ને તો પછી રસોઈ બનાવતા વખતે આપણે ઊભું ન થવું પડે. એટલે મેં ફટાફટ થોડા ઘણા લાકડા ભાંગી નાખ્યા અને બાએ કરી દીધું ચૂલો ચાલુ કે હવે લોટને બધું આપી દે. એટલે હું છે ને વણવા માંડું ને તું રોટલી શેકવા માંડ. મેં તો કાંઈ વાંધો નહીં, બાનો ઓર્ડર માનીને પછી મેં તો ફટાફટ બાને રોટલી શેકાવી દીધી. રોટલી તૈયાર થતા જ શાક બનાવવાનું છે, રીંગણા અને બટેકાનું. મેં રીંગણા બટેકા સુધારી નાખ્યા ને બાકી લાય હું શાક બનાવી દઉં, કેમ કે મને છે ને ચૂલાના તાપથી એલર્જી થઈ ગઈ હતી, નકરી શરીરમાં ફોડોક્યું થઈ ગઈ હતી. બાય રીંગણા બટેકાનું શાક પણ બનાવી નાખ્યું ને હવે આઈ છે ને આજ તો 7 વાગે લાઇટ વહી ગઈ હતી ને એમાં આપણે રસોઈ બનાવવાની છે ચૂલે. કાંઈ વાંધો નહીં, હાલો લાઇટ તો આવી જ જાય છે. પછી ફટાફટ છે ને બાકી હવે તું ભાખરીનો લોટ બાંધી નાખ. એટલે મેં ભાખરીનો લોટ બાંધી નાખ્યો હતો ને તો હજી લાઇટ આવી નથી. પપ્પા દૂધ લેવા ગયા હતા કે હાલ્યો લાઇટ હમણાં આવી જશે, તમે ખાલી ચા પી લો બટા, મોજ કરો. મેં સારું હાલો. હાઈ જે આવરણે કોઈ દી ચા તો પીતા નથી પણ માથું ચડ્યું હતું ને એટલે મેં લાવ્યો ખારી મસાલાવાળી ચા પીવી ને તો માથું ઉતરી જાય ને એમાં દૂધની ડેટ જોવાની હોય નકર દૂધ ફાટી જાય. ચા પી લીધો પછી રસોઈ બનાવવાનું કરી દીધું શરૂ. પહેલાં તો રોટલી બનાવવાની છે અને પછી છેલ્લે શાક બનાવવાનું છે. એટલે મેં રોટલી શેકી નાખી, બાએ રોટલી વણી નાખી. હાલો હવે અમે રોટલી કરી લેવી. ત્યાં લગી મેં લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો બા એમ કહેશે કરી નાખજો ને પછી બનાવી નાખ્યું શાક. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ.